તો દોસ્તો જોઈ શકો છો વાડી છે, વાડીમાં કપાસ છે. તો આપણે ખાળિયા કરી છે. તો આ રીતે પુલી બાંધી છે અને બળદ આ રીતે છે જોડેલા. તો આપણે ખાળિયા કરી છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો વાડીમાં કપાસ છે, તો આપણે એમાં ખાળિયા કરવાના છે બળદથી. તો કઈ રીતે બળદથી ખાળિયા કરવું એ દેખાડું, કપાસ દેખાડું. તો દોસ્તો વાડીમાં કપાસ છે, કપાસમાં આપણે પિયત કરવાનું છે. તો હવે ખાળિયા કરી છે, પુલીથી કરી છે. તો દોસ્તો આપણે કપાસમાં પુલીથી ખાળિયા કરી છે. તો આ રીતે પુલી ચાલી જાય છે અને આવા ખાળિયા થાય છે. જોઈ શકો કપાસની બાજુમાં આ રીતે ચાલે છે, બળદ આ રીતે ચાલે છે. એટલી ધૂળ પુલીમાં પકડાય છે. આ રીતે ખાળીઓ થાય પછી આપણે એમાં પિયત કરવાનું છે. ખાળીઓ થાય છે. તો પુલી જોઈ શકો આ રીતે ચાલે છે. કપાસનો છોડો જોઈ શકો આવડો છોડ છે. તો કપાસમાં આપણે પાણી ચાલુ કર્યું છે. ખાળી આ રીતે પાણી હાલ્યું છે. આવો કપાસ છે, આવા ખાળિયા કરેલા છે. તો જોઈ શકો આ રીતે પાણી હાલ્યું છે. આ છે પાવડો છે. આકાશમાં જોઈ શકો વરસાદ, વાદળ તો થઈ ગયા, વરસાદ એટલું બધું આવતો નથી. તો આપણે એમાં પિયત ચાલુ કર્યું છે. આ રીતે પાણી હાલ્યું છે બધા ખાળિયામાં. તો તમે ધોરીઓ દેખાડો, ધોરીઓ છે, પાણી કેટલું આવે છે એ દેખાડું. તો પાણી એટલું છે. તમે લાઈન પર લઈ જાઓ તો જોઈ શકો આનાથી પાણી કોવે તો એટલું આવે છે લાઈનમાં મોટરથી. આવો છે કપાસ છે. તો આપણે ધોરિયા ચાલે છે, ધોરિયામાં એટલું પાણી છે. તો જોઈ શકો બે બળદ છે, આટલું ઘાસ છે. તો સરસ છે. બાજુમાં જોઈ શકો જંગલ છે. તો જંગલની બાજુમાં વાડી છે. તો રસ્તો છે અને ઘાસ છે. તો જોઈ શકો આવું ઝાડવું છે, ઝીણા ઝીણા પાનું છે અને બળદ અહીં સરસ છે. તો આવું ઘાસ છે. તો આવું ઘાસ છે, આ બળદ ખાય છે અત્યારે. ના કપાસ જોઈ શકો, આ કપાસ આવો છે. તો બળદ જોઈ શકો, આવો બળદ છે. આનાથી ચડતો બધું હાલ્યો છે. આવું કેટલું ઘાસ છે.